નોરતાધામ પાટણ ખાતે ગુરુ પૂર્ણિમાએ ભક્તિ અને સેવાનો અદ્ભુત સંગમ 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા ગુરુ દર્શન। પાટણ જિલ્લાના આસ્થાના કેન્દ્ર નોરતાધામ ખાતે આજે ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસરે ભક્તિ, શ્રદ્ધા અને સેવાનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો। સંત શ્રી દોલતારામ બાપુ તથા સંત શ્રી વિશ્વભારતી બહેનજીના પાવન સાનિધ્યમાં આયોજિત આ ભવ્ય કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી તેમજ અન્ય રાજ્યમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા। આ પાવન અવસરે આદિનાથ સાધાર્મિક ભક્તિ ગ્રુપ અને મહાવીર જૈન સાધાર્મિક ભક્તિ ગ્રુપ તરફથી સંત શ્રી દોલતારામ બાપુનું સન્માન કરવામાં આવ્યું। ગ્રુપના પ્રમુખ શ્રી રોહિત કે મહેતા, ઉપપ્રમુખ શ્રી બીનાબેન શાહ અને મંત્રી શ્રી કમલેશભાઈ ભેમાણી દ્વારા સંતશ્રીને સન્માનપત્ર આપી તેમની સેવા અને સમાજ કાર્યને બિરદાવવામાં આવ્યા। સવારે 7 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી ચાલેલ ગુરુ દર્શન અને સંતવાણીના કાર્યક્રમમાં ભક્તોએ ગુરુ મંત્રોચ્ચાર, ભજન, કીર્તન અને સંતવાણીનું શ્રવણ કરી આત્મ શાંતિનો અનુભવ કર્યો। અંદાજે 1 લાખથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી। સંત શ્રી દોલતારામ બાપુની પ્રેરણાથી સવારથી સાંજ સુધી આવેલ દરેક ભક્ત માટે પ્રસાદી રૂપે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી। પાણી, છાંયો અને બેસવાની વ્યવસ્થા પણ સુચારુ રીતે ગોઠવવામાં આવી। આ સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવામાં સ્વયંસેવકોની ટીમે મહત્વની ભૂમિકા ભજવી। ટીમના તમામ કાર્યકરો ઊભા પગે રહી લાખો લોકોની સેવામાં જોડાયા। કોઈ પણ ભક્તને જરા પણ મુશ્કેલી ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું। ઠાકોર ભાવુભા અમરતજી ઠાકોર, રમેશભાઈ રાવત, ગોવિંદભાઈ પ્રજાપતિ, મંગનભાઈ પટેલ, પ્રવીણાબેન પટેલ, મંજુલાબેન પટેલ, ગીતાબેન પ્રજાપતિ, ઠાકોર ગમાજી, લીલાજી ઠાકોર, હેમતાજી ઠાકોર। સંત શ્રી દોલતારામ બાપુના આશ્રમો જૂનાગઢ, રણુજા, ખેડબ્રહ્મા તાલુકાના ધામડી, વડાવલી અને પાટણ તાલુકાના નોરતાધામ ખાતે આવેલ છે। વર્ષભર આ તમામ આશ્રમોમાં દેશ વિદેશથી આવતા યાત્રિકો માટે રહેવા જમવાની નિઃશુલ્ક સેવા આપવામાં આવે છે। નોરતાધામ ખાતે ગુરુ પૂર્ણિમાના દિવસે સેવા અને સમર્પણનું જે ઉદાહરણ જોવા મળ્યું તે ખરેખર પ્રેરણાદાયી હતું। ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે રોહિત કે મહેતા, રાધનપુર। ગાઈડલાઈન